સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા ડિંડોલી પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। નિયમિત પેટ્રોલિંગ દરમિયાન પોલીસે જાહેરમાં ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર સાથે ફરી રહેલા એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સુરત શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ડિંડોલી પોલીસ સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ ડ્રાઈવ ચલાવી રહી છે। તે દરમિયાન જાહેર સ્થળે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર સાથે શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા એક વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી હથિયાર કબજે કરી તેની સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડિંડોલી પોલીસનું કહેવું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનાર તેમજ અસામાજિક તત્વો સામે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે। આ કામગીરીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જાહેરમાં હથિયાર સાથે ફરનારા કે કાયદાનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિને બख्शવામાં नहीं आवे। मेरा नाम सुमित अशोक कामले है। मैं कैलाश नगर में रहता हूँ और 2-3 साल पहले मैं मर्डर में पकड़ाया था। अभी मैं चाकू लेके पकड़ाया हुई तो मेरी गलती हुई, सॉरी। अभी दोबारा मैं ऐसा कभी काम नहीं करूँगा। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़ सूरत।